એટલે અમુક બધા પેલા એક્સપર્ટ હોય કે આમ આમ કરીને લોકોને ખબર પડી જાય કે આ પતંગ આમ ઉપર જઈને ગાંડો થવાનો છે કે આ તો સ્થિર જ જાય. મને મેઇન તો પતંગ પકડવામાં ઇન્ટરેસ્ટ હતો. પતંગ ચગાવવાનું તો અમે આગળ પાછળના દિવસે ચગાવી કાઢેલો હોય, પણ જે પતંગ પકડવાની જે મજા ને હાય 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 હાય, એટલે હું સ્કોર રાખતો કે ભાઈ મેં આટલા પકડ્યા આટલા વાગે. અને આ છે ને પાછા અમુક પેલા સ્માર્ટ લોકો બી હોય, એટલે એ લોકો પોતાના મસ્ત કન્ના બાંધેલા પતંગમાં છે ને કંઈ નિશાન કરી રાખે, ખબર પડે કે આવતીકાલે ચગાવવું તો આપણે જ પતંગ ચગાવવું, કારણ કે બીજાના કન્ના પર તો વિશ્વાસ હોય નહીં. બધા પતંગ બધા ભેગા એટલે રાત્રે બધા કન્ના બંધાઈ જાય ને પછી એક ભેગા થઈને મૂકવાના હોય ને, એમાં આ લોકો છે ને આ સ્માર્ટ લોકો અલગ જગ્યાએ પતંગ મૂકી આવે કે આપણે આ ચગાવવું શાંતિથી. ને બીજી એક વસ્તુ કે બધા એમ કહે ને કે થોડાક પતંગ રવા જાવ, આપણે વાસી ઉત્તરાયણમાં ચગાવવું ત્યારે કન્ના બાંધવું, એટલે 14મીની રાત્રે કોઈ કન્ના નહીં બાંધે. 14મીની રાત્રે બધા પતી ગયેલા હોય ને જો કોઈ આમ બહાના આપીને જતું હોય ને તો એ લોકોને સલાક એક સુમણીમાં આપીને બેહાડી દેજો કન્યા બાંધવા. કારણ કે આવા બહુ બધા લોકો ખેલ કરે કે ના આપણે પરમ દિવસે ચગાવવું ને એના હમણાં પતંગ જોઈએ ને કાલે, આપણે કાલે રાત્રે બાંધ્યું અહીંયા જ તો છે. ચાલો મારું તો કન્યા બાંધવાનું પૂરણ પૈતું, 10 મારા બી બાકી છે, એ આવતા વર્ષ સારું. એટલે મારું આમ પેલું એ હોય કે આ વર્ષના 10 પતંગ આવતા વર્ષે ચગાવવા. ચાલો તો પછી કાલે મળ્યા, તમે બધા બી ખાઈ પીને ચડી જજો, ચા પીને ચડી જજો, બીજું બધું નહીં કહેતો.